નોય શી ખબર ઈવાનો ના હિતા છે તે બાના ખાવાય કાઢવાને જાતે તાર કોઈ તાપ પડે છે અને પેલું મારું છોકરું છે જ્યું ફોન લઈને નાહી ગયું છે ખબર ના પડે ભાના કના ફોન આપવાના સીવન ને ભાના ફોન આવી તે ખબર જ નહીં પડતી ઈવોને આડે છોકરું ઉતારી લો વાંચતો તાર ખબર પડે નહીં કે ભાનો ફોન લઈને નાહી ગયા છે પાછા જોઈ ને ગમો ભાઈ બનો બતાવવા જોઈ કે પાછા તાન તો ખબર છે ઈવન આવા દે એક વાર તો 10 નંબર પાડી દઉં વાત તો આવું તો પડી જવું છે પાછળ તાન ઈવન તો ખબર છે જી એક તો મગજ તાપનું એવું ગરમ થાય છે કે વાત છોડ દો ખંચેરવા છે આવા દે એક વાર કા ખાવું પડશે બરાબરની ભૂખ લાગી છે તારો ભાવે શું છે ચોઈ ગયો તો લે ગમો કેમ ફૂલ ખાવા ખાલી ઓટો મારવા ગયો અને ફોન કરે પૂછી લઈ ગયો તો લે ફોન તો ખાલી ફોટા પાડવા લઈ ગયો તું ઓ તારો ફોન મેલ દે તો પેલું ફોન મેલ હા મને 10,000 નો ફોન બગાડ બાબા વાગે છે પૂછ્યા વગર જો માથે નહીં એટલે ઠોકવા દે આખો રે કે પૂછા તું આખો રે કે ફોટું ફોડી ગાલું હાલી દઉં તારો ભા અલ્યા બે નહીં ખાવા બાવાનું ઉપર નથી ફોટા પાડવા ગયો તો પણ તારો ફોટા પાડવા ગયો તો ફોટા છોકરો પાડવા જાય છે જવાનો છે તારે તાગર દિન ના ચાલ્યા છે અને તું ચોથી આવ્યો હોય તેમ ના આવો બે સાથ ઓઢો ને બે આ તો હું છે ભાઈ હા મારા બાપની છોકરા ના તો થોડું ધાક રાખવી પડે ને. રાખી પાતા હવે મરાય નહીં મોટા છોકરાની યાર આ બગડી જાય તારો ભા બાગડી જોય ખરા રાગરે કે ઉપર આવ મારીએ તો કોક અવરું પગલું પર કશું કોઈ લંકોના શેરા જોઈ ને રહ્યા ખોટો સિક્કો ચો જાય જોય ના જાય પણ અત્યારના છોકરો કીધા જેવું જ નહીં પાછો આવલ્યા તને ખબર ના પડે તારા જી અમે શું કેવું મારે આમ કઈ પણ નવું કરવો છે ફોન ફોન તો જુઓ ભાઈ મારા આ વિડીયો કોઈ જોવું હોય તો ટાઈમ પાસ થાય કે લઈ આલો છોકરાને છોકરો બગડી છોકરો કોઈ જરૂર નહીં હું જઉં છું ગામમાં દુધેશન ના આરે જો ના હોય તો પડજો કેનાલમાં અને તાન હું એ ઓછા જાઉં ના હોય એટલા હું એ જાઉં તાન હા જાન ભાઈ હોય તું એક મોટું ચરાય ન કર આમ શું વિડીયો જોવું તે તાન મારા બાપની જોગન વાતો તો લખી અને અમે જવા દે મારા ધોરણ 4 પૂરો કરવો પડશે ડોહી નાહી જોશી પૂછ્યા વગર ચોક બે હા તે હજી નહીં આવી ને ખબર ના પડે તો ભા ઘેર મર્યા છીએ તાન જવા દે મારા બાપની છોકન તાપમાં તાપીને ખેતરમાં કોમ કરી ના હોય તો એ ભઈના ભાના કોમ કરવાનું અને શેઢિયાને નહીં માને ખબર ના પડે કે ઢોરોનું કોમ બોમ કરાવીએ તાન આખી જિંદગી કોમ કરીને ટોટિયા મારા ગહી ગયા તાન મને ખ્યાલ દે ને વળી કલ્લો તો હજી દૂધ જેઠા તો થઈએ હા તારો ભા હે માપો રહીએ નકર તારો છોડ્યો પાડી દે તારો ભા તાર એ તો હારો છું હું તે ખાવાનું આખું છું કોઈ ભાઈ નહીં નોખા તાર ખબર છે મને તમે ઠોકવા આવો છો જીનો ભારો ન દોહી નહીં એટલે નોખવા નહીં દઉં મારી બેટી ના પાડે છે હા બોલા કુબા શું કરો છો આ રોટલું શું હોય હું મહેમાન લઈને આવું છું અને મેં બોલ મારા છોકરાના હગા માટે તો વાતચીત બંધ થઈ નહીં ને તું વળી અરે કહેવા તો આવ્યો દોઢ પગી નહીં ખોરી કે અરે ના હા તો મેં કીધું તારા જેવી ખોરી હોય ચોકવારી અરે એવું હતું હશે યાર તમારા છોકરાના હગા માટે મહેમાન લઈને આવું છું ચાલ ભાઈ વચ્ચે જા આ તો છોકરા કહી આવું હું હા મંગળ ઉપર છે એ હા હા ખાટી પડ્યો તો જઈ
ના હોય તો 2 જણા. હા? ખાઈ લે જાઉં છું તારો ભા જાઉં છું. આ રીતના છે ને અને મારવાનું કરતી ને પાછી. હા? તારો ભા. ઓ સેદા હા પર્વત કેમ ઉજ્યો મજામાં મજામાં બે બહુ દાડે આવી યાર. અલ્યા બહુ દાડા આવ્યો તારા હકા માટે આવ્યો તો પણ તારા બાપા તો બહુ ગરમ થઈને બોલી. એટલે અમારા બાપો તો દોઢો જ છે અમે રાશિ છે મારા બાપો તને ખબર નહીં ઝઘડા ખોર છે. હું તો તારા હારા માટે આવ્યો તો હકા માટે. આગા માટે આ બે પાણી પીવડાવ લેવો બરફ. એમાં એવું હોય ને ભાઈ પણ મારા બાપો છે ને મારું હકુતા નહીં એમાં રાજી નહીં. એટલે પણ તારા હાગા માટે આવ્યો સોરી હારી હતી. એટલે હારી એ તો આપણે બે કૂટી લઈએ છે પણ ઈવન નહીં કહેવાનું એ તો રાશિજી મારા બાપો તો. પણ તારું હારું ના થાય હગું ના થાય તારું પહેરી જાવ તું. પણ મારા બાપાને તો નહીં પહેરાવો મને ઓઢો જ રાખવો છે. આવું ચાલે ના ચાલે પણ મારા બાપો સી જેવા પછી મારે જાતે પણ ઉપર છે ઈ યાર. ખબર છે તા હા મારા ઘેર મહેમાન આવ્યા છે બરોબર. હા. હવે એમને હું લઈને આવું છું હા અને તાર બાપુ આવું રસ્તામાં બોલી પેલા મહેમાન આવ્યું તારે ના બોલી. ના એ તો હું સમજાઈ દઉં એ તો ઓહો નહીં યાર. બોલી યાર હું કહી દઉં છું ઈવન. કારણ કે મહેમાન લઈને આવું ને મહેમાન વચ્ચે આવું બોલી ના હાલ ના ના લાગે. એ તો હું સમજાઈ દઉં છું ઈવન કહી દઉં હો? તમે કહેતા હો તો તો મહેમાન હું લઈને આવું તું સમજાઈ દેજે. હા હું સમજાઈ દઉં. ઓહો ના કે મારો યાર હા કરતો રાખો જલ્દી. હા લઈ આવું હો? એનો એ હા હું આ જ છું. હવે બાપો જોવા ઝઘડા કરી કે મારે એક તો કશું ઠેકાણું કરવા દેતો નહીં. હું ગોજા આવી એટલા કર થોડી વાર ઊભું. અરે મારા બાપની છોકર તારી રાજકુમાર તો જો ઊંઘ્યા છે ખબર ના પડે ભાણા જોડી કોમ કરાવી દઈએ શાંતિ રાખ મારી જોડી શાંતિ રાખ હું સર તમારે ખરાબ કોઈ ઊભા દેતા નહીં એટલે લાવી દીધો. ખોરી ગાડે હાલ હમણાં તારા ભાણા તો સારનો ખોરી હતી તારી માછીઓ બાંધેલી નહીં તો મારા ઓલે લાઈન બોધી છે. ના તન મારા ઓલે મેલી છે તાન પેલો માર ભાઈબંધ પરબત આવ્યો તો હગું કરવા દે ચમીને જોતે બોલતા હતા. એ તો આ તો તારા ભાઈબંધ તે તારો ભાબ કોમ કરતો તારો ભાબ મગજ ગરમ થઈ ગયું હોય ને બધું બોલાય હોય તો હા ગરમ નહીં થતું તમે હાગો કરવો છે કોમ કોણ ધંધા દોઢા? કરવા નહીં ખરા બપોરે ઊંઘવા નહીં દેતા ને આઈ જોઈ છે બખાડા કરતા આ તો કરતા. તલવાર જેવું બનાવી દે સર પણ ચીરી લાયો હમણાં હાલ હો તારા ભાણા જેવરો છે પેલા મહેમાન આવી છે. મહેમાન આવું છે તે આવા દે મહેમાન ને બેમાન જે આવતું હોય બોલતા નહીં વધારાનું. મહેમાન ને તને ખબર નહીં મારા બાપની જોગન હગું તો ના થવા દઉં ભલે મારો છોકરો રહ્યો તું પણ હગું તો ના થવા દો એટલે ના થવા દઉં ગમે તે આઈડિયા દોડે મારા બાપની સોગન લખા બુદ્ધિ દોડે બુદ્ધિ તો તારા બાપની અને આ જો કોમ ધંધો કરવો નહીં ખાઈ પીને પડી રહું છે ખાલી તાર ખબર ના પડે કઈઓની માસીઓ તો બધી સાથે સાર પૂરો કરીએ એમ તાર અને આ જો મહેમાન નહીં આવવા દો કશો હતો નહીં ખબર પડે ને કશો હતો હાલ સવા દે આવીને એટલે આવું તાકાત છોકરી માટે જોઈ લઈએ ને હા સંબંધ. જોવાનું સંબંધ સારો હોય તો કરી નાખવાનું. હા, શું પેલા વધુ છે આપણે પરબત ખરો ને ઓવા એને આપણને સંબંધ એને બતાવ્યો. બતાવ્યું ઓવે. અરે છોકરું બોકરું તો કોઈ ભણા શકે એવું કોઈ અમે કે ભણતો તો નહીં પણ કે જમીન છે 25 વીઘા હા, હા. બોર છે ને એવું છે એમ કે સારું આપણે બોર ને જમીન હોય તો આપણે ભણેલું કરવું હોય. ઓહો હા. મહેમાન આયા તમને જ લેવા આવતો તો ભાગોળમાં એવું બોલો છે? તાર હા અમે હેડ્યા હેડતા આયા પેન ગાડી તો મિલીને આયા આગળ તો આગળ મેલી ના આ પેન કાદેવ હતું એટલે આવે એમ નથી. લે હાડો તાર છોરી જો આપણો છોકરો જોવા જવાનું. અને છોકરો બોકરો વ્યવસ્થિત છે ને ઓહો ઓહો પ્રોબ્લેમ એવું હા બોલો. છોકરો બોકરો વ્યવસ્થિત છે ને અરે છોકરો વ્યવહારથી નોકરી બોકરી નહીં કરતો પણ ખેતી કરે છે કોઈ વ્યસન બેસન કશું વ્યસન નહીં ના દારૂ બારૂ કશું કશું નહીં જ નહીં. બસ તાને આપણે એવું જ બાપોએ જોવે. કેવું સારું હોય ને અરે વ્યવસ્થિત તમારે તમે છોરી કેટલું ભણે છે અમારે તો આઠ ઊંધી જ બનાવી આઠ બધા ઊંધી જ નહીં બસ એવું બનાવી. અમારે છોડીઓ બધા નહીં છોડીઓ બનાવતા. આ છોકરો તો તમારે કેવું નહીં પડે. હા તો હેડો હા હેડો હેડો. બરાબર સારું હોય ને આ મકાન બકાન તો ઈવાનું છે ને આ બધું એમનું જ છે. પેલું ફાર્મ હાઉસ છે ઈવાનું આ લાગે. ફાર્મ હાઉસ એમનું. હા હા સારું છે જગ્યા. હારું હોય ને જગ્યા બેહો. 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 તો બેહો તાર હું છોકરું બોલાવી લાવું. હા બોલાતા એ જેઠા. ઘર બાર તો આવો પર્વત આવી ગયા. હા હા મહેમાન આવ્યા છે. હા સારું કરી લો. આવો આવો આવો. પાણી પાણી હાલો તાર. હા પોણી આલુ હો. મહેમાન.
છોકરું લ્યો આ જે છોકરું જો છોકરું તો વ્યવસ્થિત છે. લ્યો તો મોટું નહીં તું ઘરમાં સાન મોટું પણ બાપાને બહાર જાય એમ ના. હું બોલાવતો આવું હા બોલાય તા. પાણી બોણી પીને બોલાવતો આવું બીજું કોઈ દેખાતું નહીં મોટું ના ના બહાર જાય બહાર જાય. હું બોલાઈને આવું હા, બોલાયેલા છે તમે. હા, હો. હા બોલાવતા આવો. આ બધું જમીન ને બધું આ એવાનું બધી છે? જગ્યા એમની છે. પેલું ફાર્મ હાઉસ એમનું બધું એમનું. બરોબર. આ પેલો હમો બોર દેખાય. હા ના ના સારી છે જગ્યા છે. જગ્યા વગ્યા તો સારી છે બીજું કોઈ હા, નહીં. એ વ્યસન મેં નહીં. આ છોકરા તમે કશી બી વ્યસન બોલાયા નહીં. છે? ઓહો. આવો આવો એ બાપા એ? કાકા છે એમના. કાકા એ? યો યો આવો મારા બાપા તો બહાર ગયા છે. બહાર જાય? બહાર ગયા છે તો એ કાકો છે રે. ઓહો. કીધું નતું કે મહેમાન આવે નહીં? કીધું તું પણ બહાર જતા રહ્યા. ઈવન થોડું કોમ હતું પપ્પા એટલે. તો ગયા અહીં. એ બહાર ગયા છે થોડું કોમ સાથે એવું છે? ઓહો હા હા. ચાલે એવું નતું ચાલે એવું નતું એટલે પાછું કીધું જો તાર હું સંભાળ લઈ ના ના એ વાત સાચી. વાત કરીએ પછી થોડી વાર બે ત્રણ દાડા પછી બરોબર આ જોઈ લે છોકરું જોઈ લે. શીખવું તો વ્યવસ્થિત છે આદર બાદર કરે બધાનું પણ જોયા જેવું જ નહીં મારા બાપની છોકર હા છે હા હા. શું પરબત આ એનો પપ્પા બાપા. હા મેં બોલ બધામાં છોકર તો લાખુબા બહાર જતા ને. આ સબ બઠા જેવા શું આમ તારા મેસ મહેમાન છે છી યાર આ. આ મહેમાન છે. જો મહેમાન હોય તો શું થઈ ગયું વ્યવસ્થિત બોલો બંધ થઈ જા બંધ થઈ જાવ આ છોકરા જોવા આયા છે મહેમાન. તમે ઓમ જતા રહેજો તારા સોડિયા જેવું મૂઠું ને આમ જતા રહેજો તમે. ઓહો. કજિયા લાગે છે. સોડિયો એ પાડી આ દેજો. છોકરાને જોવા આયા છે. આ ચોરી વાળા મહેમાન છે. ચોરી વાળા મહેમાન છે તો પણ જોવાયા છે હા બોલ્યા કાં ચોરી તો કે બેહો. બેહો. કેમ મહેમાન ચો ગયા તા? મોહણી આમ ગયો તો ગયો તો તે. બોલી યાર આ મહેમાન છે રોઠું ના બોલજો. લે વ્યવસ્થિત બોલ ને ભાઈ ઈવન તો બોલવાનું જેવું છે મંગર ઉપર ફરવા ગયો તો ફરી ગયું હા? મંગર મગજ છે કે તાર બાપાનો? ઓહો ઓહો બોલ શક્તિ. પૂરું મગજ અટકી ગયેલું હા. તે ભરતી કરી આ પાગલખાના બાજુ. આવું થઈ લે. આ નાટક કરી છે નાટક કર કશે બો. નાટક કરે છે આ નાટક કરી છે બધા ભાઈ નાટક આવ્યો મહેમાન જતા રહ્યા. મહેમાન જતા રહ્યા એટલે મહેમાન નાહી ગયો. હાટ મારા બાપની છોકન મહેમાન પટ્ટી મારી જતા રે કે મને ખબર જ હતી આ હાથી તો આ નાટક નાટક કરશે. આ બોલાવા ચોરી વાળા નતા. જોવા આયા હતા. તે મમ્મી તો મમ બોલાયા હતા આ હગુ તારે ઈવન નહીં પાલવતું આ તોરા છે લ્યો, તોરાઈ નાખ્યું અગુ. ચર્ચા કલ્યા ચર્ચા તારો હાથ સંબંધ કરાઈ દઉં તને તો 450 હાથના ટેમ્પા જેવી બાયરી લઈ આલું છે ની પણ લઈ આલો નતા ઊંધી તારું કરતા હતા અત્યારે એવું કરતા હતા. કોમ ધંધો લ્યા કરતો નહીં લે લો તારો ભા કોમ તો કરું જ છું ને છોકરો હોય છતાં મારા ચાર પૂરો કરવાનું ને તો ખેતરમાં પોણો વારવાનું ને આ બધું થાય ને તારો ભા સો હુંની મજાકરો ચાલી આવ્યો જોઈ નહીં વાત કરું છું કોઈની જાત તો બધું કરવા. પાણી દે કાલે આવવાનું બધું કરશે કાલ હવારે પૈ નહીં દઉં પણ સાને હાથે કરીને હવારે મેં મન નતો ચો એકી પટ્ટીએ જતો ને પૈની જોયા તો બધું કરવા. એ તો પૈનાઈશું હાલ ઉતાવળ નહીં તો હાલ હું કશું કરવાનું લ્યો તાર. પૈના દીધું તો આવું બોલે. તારો ભા બજાય હોય ભાઈ મર તારો સબલું રે તને સરાઈ દઉં હોતો નહીં મારા બાપની શોગન 400 હાથો ટેમ્પો લઈ આલું તને ગડેલા જેવી લઈ આલું ગડેલા જેવી પણ જો કાલથી કોમી ના વળે ને તાણે તમારી વાત છે પેલા લાવો પછી કોમ કરે ને. પેલા લાઈ આલો બધું કરશે. હું તો બધું લઈ આલું છું ગડેલું લઈ આલું આખું પણ છે ને કોમ ના કરી ને તને તારી હું જોઈ રહ્યો છું લ્યા હેડવાન કરવાથી તારા ઘેર એના પરિણામ કર તારા ઘેર હેડવાન કર તારો યાર, રવા દે. અહીંથી. બેહજો. તો તમે આવું અને કરી છે. તું એ દોઢ પગ આયો છું અહીંથી હેડવાન કર યા, તારો બાપો ચમ આવું બોલી અને છે? હેડવાનું કર કહું છું આ કોઈ લઈ નહીં આ કુવારો વઢો રહે તું. મારો છોકરો અઢો રહેશે મન પોહાશે નો તો હેડે વઢો રાખજો. તારી તારો પાછા તું એવો અહીંથી. તું એવું જોઈ રહ્યો છું મારા હમું કોમ ધંધો વરસ જે કશું નહીં થાય અત્યારે તો. કોમ કેટલી વાત આવવાની ખબર નહીં પડતી તારો ભા કશું નહીં કરું જો હું તો કેમ આ નહીં તમારો કરું જોઈને એટલે? ઊભું છું. હું રતન સર્વિસ નો નાચ ગયો પૈણું છે કોમ ધંધો કોઈ કરવો નહીં પૈણું છે લ્યો હા
બાયરી લાવીએ લે તો મારું બેટું આયરા છે ને ઘરમાંથી નીકળી નહીં ના નીકળે હાથે કહીને તો રહ્યું હા મિત્રો ને અમારો વિડીયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આ તો ખાલી એક ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો અને કોઈ મિત્રો તમે પાસે આવું ના કરા કોઈનો સંબંધ તોડાવતા નહીં હું તો બાપ થઈને તોડાયો છે પણ આ તો ખાલી એક ફક્ત મનોરંજન માટે વિડીયો હતો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતા